હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને સૌને ફરાળી વેફરની રેસીપી ખૂબ જ ગમી હશે અને ટ્રાય પણ કરી હશે. તો આજે ફરી એક વખત હું એક નવી રેસીપી લઈને આવી છું જે તમે તમારા ઉપવાસમાં જરૂરથી ટ્રાય કરી શકો. તો ચાલો જોઈએ તેની રેસીપી. એના માટે અહીંયા મેં અડધો કપ મોરૈયાનો લોટ, 1/4 કપ રાજગીરાનો લોટ અને 1 ટેબલસ્પૂન જેટલા સાબુદાણાનો લોટ લઈને ઓવરનાઇટ મેં એને પાણીમાં સોક કર્યું હતું. સવારે જોઈ શકો છો કે આ તેની કન્સિસ્ટન્સી છે. આ કન્સિસ્ટન્સી હોય એટલે તેમાં આપણે સ્વાદ પ્રમાણે લાલ મરચું નાખીશું. તમે લીલું મરચું પણ એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં હળદર અને ધાણા એડ કરીશું. હવે અહીંયા મેં તેમાં ક્રશ કરેલી દૂધી લીધી છે. છીણી નથી, ક્રશ કરી છે જેથી તે પ્રોપર એક બેટર બની શકે. ત્યારબાદ એક વઘારિયામાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેમાં રાઈ અને મીઠા લીમડાના પાન નાખીને તેનો વઘાર કરીશું અને આપણા બેટરમાં એડ કરી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે. ત્યારબાદ આપણે એક અપમ મેકર લઈને તેમાં બધા જ કેવિટીમાં ઓઇલ ગ્રીસ કરી લઈશું અને 1 બાય 1 બધી જ કેવિટીમાં આપણે અપમનું બેટર એડ કરી દઈશું. ત્યારબાદ તેને મીડિયમ લો ફ્લેમ પર ગેસ પર મૂકીશું. 10 મિનિટ બાદ આપણે એક વખત ચેક કરી લઈશું કે પ્રોપર એક સાઈડ થયા છે કે નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે એક સાઈડ સરસ એવા ગોલ્ડન બ્રાઉન રોસ્ટ થઈ ગયા છે. ત્યારબાદ તેને આપણે 1 બાય 1 પલટાઈ લઈશું અને નેક્સ્ટ 10 મિનિટ્સ માટે થવા દઈશું. તો અહીંયા આપણા ઝડપથી બનતા એવા હેલ્ધી ફરાળી અપમ રેડી થઈ ગયા છે. તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે એવા સોફ્ટ થયા છે અને તમે ગ્રીન ચટણી કે દહીં સાથે સર્વ કરી શકો છો. રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.